ઇઝરાયલ આવો ને તો પોતાના વાળ ભૂલે જજો. દેખાય સાટા પડે. ચાલો કોઈ જહાજ લૂંટાઈ જવાનો હોય તો વરે વાત અલગ હે. તો વરે મનમાં એ થાય કે અરે લે કુકુ. સીતારામ ને બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં. તો અટાણે વાગ્યા હે હાથ ને મારે ઉઠાડવાના હતા ને કારણ કે ક્યાંક જવાનું છે. ચાલો તો હાથાને ઉઠાડવા જઈએ આપણે. તો અંધારું હતું એટલે દેખાય નહીં હતો. તો હાલો દાયરો બધા મસ્ત મીઠી ચા પીવા. ચા ને દૂધ જો આદુ પણ હે દેખાય. મેં આંકડા જ નથી કર્યા. મેં 6-7 દીથી દાંતીઓ જ નથી ફેરવ્યો તો એ પણ જો વાળ કેવા છે ને એકદમ મસ્ત. અને માણસો કહે હે કે ઇઝરાયલ આવો ને તો પોતાના વાળ ભૂલે જજો. કારણ કે સ્ટાર્ટિંગમાં તો માણસ હતું કે મારા વાળ ઉતરે જ જાય પણ આના શેમ્પૂ ને જે આની ઇઝરાયલની વસ્તુ આપણે યુઝ કરીએ ને તો વાંધો નથી આવતો. બાકી હું ઇન્ડિયાથી જે મારા શેમ્પૂ અને કન્ડિશનરને લઈને આવી હતી આપણા ને ચાલતા એવું મને લાગે છે. પણ એ પછીથી મારા વાળમાં ફેર હે. મેં આના શેમ્પૂ અને કન્ડિશનરને યુઝ કર્યા નહીં એટલે હું તો મારું ખુદનું કાં કે મારે અહીં થયું હતું એટલે એવું છે. અહીંયા તો વાળને ભૂલી જવાના એટલે કાંઈ ટકલાઈ નથી થઈ જતા અહીં પણ વાળ ઉતરે છે ફૂલ ને વાળ ધોરા થઈ જાય. મારે ધોરા થઈ ગયા ખબર નહીં ઇઝરાયલમાં બીજા બધાને તો કી હોય. એટલે મારા કોન્ટેક્ટમાં જે મારા ફ્રેન્ડ સર્કલમાં છે ગ્રુપમાં વાત થતી હતી એ કહેતા હોય કે અમારે વાળ ધોરા થઈ ગયા કોકને ઓલું કાં કહેવાય ઉતરે છે બહુ જ ના ખરું. હાલો તો તમે સાંજ દૂધ પીવા. હાલો અટાણામાં એ સાંજ દૂધ પીએલી હતી ઉપાધિ નહીં. આ તો પછી ભલે ને 10-11-12 વાગે જાર ઘેર લઈને આવે. ઓલે ખેર તો સાઈ ને અન્ય ટોપડીમાં પડ્યો રહી હતી ભરે હું કહું ફટાફટ પીએલા હતા. આ તો તરત તૈયાર થઈ ગયા એમાં સા ભરે ગયો એટલે આજ તો જો પીએ લીધો મેં. આજે આ તો તૈયાર લેતી હતા આ તે તાર રોન કાઢી કે મને નીંદર આવે આરા થાય જાકે નહીં કે હું ગલઢો થેકો છે કે મારે એ કે નથી જાવું. એની ઓલી બાઈને ફોન કરતી હતી કે એ ઘેર આવે છે. હું કહું સારું હોય હું તો ત્યાર તમે થઈને બેઠી હા તો બેહીએ મોનું નીચે લઈને જાવી લઈને જા. હજે કોક આજે આવવાનું હું देखते हैं क्या होता है रे बाबा. अरे साजो पीड़ो है ने रोटली बनावी थी साल रोटली खाए उसड़ी पट पटावती अगड़ी आई है. तो जो वहाँ बैठी थी ना पूगी अभी हमारा पास तो इसको हम क्या बोलते हैं हिब्रू में केलेव. ઓલો નથી કહેતા કે પ્લાનિંગથી કામ કરીએ એ થાય તો મારી જિંદગીમાં કોઈ દી પ્લાનિંગથી થયું જ નથી. મેં આજ પ્લાનિંગથી કર્યું હતું કે સવારે વહેલું જવાનું હતું ને વહેલી ઉઠે ગઈ ને નાહી ધોઈ લીધું ને ચા પાણી પીએ લીધા. તો આ તો કે લે એવું નહીં જાઉં હા ઘેર બરકવી બ્લડ ચેક કરવા મતલબ રિપોર્ટ કરાવવાનો હતો તો જોવું જોઈએ એવું થાય છે. મારે તો કોઈ દી પ્લાનિંગથી થતું નથી અહીં કારણ કે અણધાર્યું થાય છે બધું જે વિચાર્યું ન હોય ને મનમાં ન હોય ને એવી રીતના થાય છે. કોઈ દી પ્લાનિંગથી થતું ને તો હાલ્યા રાખે આમાં કોઈના જહાજ લૂંટાઈ જવાના હોય તો વરે વાત અલગ
તમાरे मन में ये थे कि अरे ले मैं आई क्यों तो चलो आज आपको इज़राइल की भाषा हिब्रू की सवारी कराते हैं। इसको बोलते हैं प्राखिम। प्राखिम ये हमारा क्या है, केलेव। और गार्डन को बोलते हैं गीना। गीना पसी कहाँ है आमा कहाँ देखे हवे मने याद आई के मने कहीं देखातुं नथी। घरनी काम की है बब्बाइट। बब्बाइट तो फिर ये है चावी। चावी को बोलते हैं मफ्तियाक। मफ्तियाक फिर इसको बोलते हैं देलेत। देलेत दरवाजा ने किए देलेत। પછી આપણે એન્ટર થયા હોલમાં તો હોલને કહીએ સલોન। ये है सलोन। પછી ચાવીને એની જગ્યાએ મૂકવાનું તો કહેવાય કે મક્કમ। એઝ એ મક્કમ પો તો આ એની જગ્યા છે આ એમ। પછી ખુરચી છે। ખુરશીને કિસ્સે કહેવાય કિસ્સે। પછી 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 કે આને સાફ કરી લે તો અહીં કહે કે મતલબ આ ગંધારું એને કહે કે જે લુક લાખ લુક લાખ। પછી આને કહેવાય કોસ કોસ। આ બધી આતાની દવા છે આમાં તો દવાને કહેવાય કદુરીમ કદુરીમ। પછી બાથરૂમને કહેવાય શેરુદ્દીન। પછી રૂમને કહેવાય। તો આજ માટે એટલા ઘણા હિબ્रू देखते हैं आगे आगे। मुझे मने એટલું હાજુ નથી આવડતું। हाल गाड़ी। अरे यार ये कौन है जो मुझे सब्सक्राइब कर कर अनसब्सक्राइब करता है। आखिर 2500 હતા એટલે ઘડીમાં 2499 થયા। એવી હું મજા આવે છે તમને સબસ્ક્રાઇબ કરીને કેમ અનસબસ્ક્રાઇબ કરો? કઈ પ્રોબ્લેમ છે? ડઝન્ટ મેટર તમારો પ્રોબ્લેમ હોય એવું કંઈ ન કહેવાય, તમારું મનની મરજી હોય। પાછા અહીં કામ મેં જોયું હતું તો સવારે એટલા હતા પાછું આગળ જરીક વારમાં કોઈ અનસબસ્ક્રાઇબ કર્યું તો એ ચોરી ચૂપે મારો વિડીયો જોતા હે અને ખબર પડી જાય કે મેં જ અનસબસ્ક્રાઇબ કર્યું હતું। આપણી તો ખબર ન પડે, इंस्टाग्राम तो नहीं खबर पड़ेगी। अब मुझे आटा को नाश्ता देना है और देखते हैं आज क्या होता है आगे आगे। ओए माँ ओलो कूतरो तो जाऊं तुमने देखाड़ा आखी बराबर देखा तो नहीं जो आई रियो देखा ए वारियो। तो जो आटा नाश्तो रेडी है तो आटा ने कहेवानुं साबा जे मुखान ओके। तो आ तो कहे कि तो मैं ओद अनिबा એટલે બહુ સારું તો હાલ હું નહીં આવા है। चलो आगे बढ़ते हैं। फिर ये અને બોટલને કહેવાય બકબુક બકબુક અને પાણીને કહીએ માઈમ। આ હે બરફ તો બરફની કહીએ ક્યારા ક્યારા। आखी भींजाई गई है तो सफाई कर दी तो फिल्टर नो पानी पानी देखो यहाँ सफाई करती ना आखू पानी पानी थे गयो। शॉर्ट सर्किट लग सकता है इधर। तो आ ब्रेड गरम करवानो मशीन है ने एमांथी केटली बधी जो निकळ्यो आ तो आ बधी साफ करवू है। आज रोहड़ू साफ करवू है। साफ करवा दिवाળી आवे है ने दो चारा करिए रोहड़ा ने हालो काम कीक तो जमता हो જોઈએ। બેઠા બેઠા हाँ काम करવું જોઈએ। મોનુડો નીંદર જ કરે નીંદર જ। હાલો તો સાફ સફાઈ કરીને પછી મળ્યા। આ તે મને લાગે નાસ્તો કરી લીધો હે। હા કરી લીધો એ આ તો કામ કીએ। તો અટાણે વાગ્યા હે 12 ને આપણે બનાવવા હે બટેટા વડા। હાલો તો બધા બટેટા વડા ખાવા। જો અહીંયા પાપડ તરાઈ है, सा है होवानो तो सा भजिया माता खावा है। आ मसालो बनाव्यो है मतलब आ सोडानो लोट है, पापड़ तराई गल है ने आ मसालो मारे बनावो है सूंदवानो बाकी छे। पापड़ है जो कया खबर लिज्जत ना श्री सम्राट नो
ચણા બેસન. તો હાલો બધાય ખાવા. તો હાલો બધાય પેટનો ખાડો પૂરવા. હોય માંડ ખાવા બેઠી હતી ને તો સોશિયલ વર્કર આવી, મતલબ કે આપણે આ કામ કરીએ ને આપણી એજન્સીમાં જે હોય ને સોશિયલ વર્કર આવે જોવા કે તમને બધું બરાબર ને આપણે પૂછે, પછી આપણે જે એમ્પ્લોયર હોય એને પૂછે, કામ વાંધો કામ માટે બધું પૂછે. તમારું ખાવાનું ઈંધું પડ્યું હવે ખાઈ લે જાન ના ઈંધે ઉડી મતલબ પડ્યું ને હવે ખાઈ લઈએ હાલો. તો આપણે મોનું લઈને નીકળી ગયા હે, વચ્ચે જાવું હે. ખાઈ પી લીધું અત્યારે વાગ્યા કેટલા ખબર 2 વાગવા આવ્યા છે. તો મોનું બેન ને અમે બે પૂગી આવ્યા ઘેર ને સાબા તો નથી, મતલબ કે આપણા દાદુ લે ફોન ને તો આ પડ્યો ક્યાં ગાયબ થઈ ગયો. તો આ તો જાય બારોબાર જમવા બે બીન ભાઈ. હું હતી તેને બહુ ઉઠીને હવે એને પાણી જોતું પાણી આપ્યું જાય લીત્રાઓત બાય બાય જે આની હસી હતી જે બાય બાય સાબા બેત્યાવન બાય. તો આ તો જઈએ ખાવા. તો મેં એને કીધું કે બેત્યાવન એટલે ફૂડને એન્જોય કરો, તમારું ખાવાનું તમે માણીને ખાઓ એમ. चलो तो अब हम फिर से सो जाते हैं. आज का दिन एकदम क्या कहते हैं वड़ा जैसा है. और देखो इस हमारी प्यारी सी मोनोड़ी. मोनोड़ी आप रोज मोनोड़ी को देखोगे क्योंकि ये इस घर का एक बहुत बड़ा पार्ट है. मोनो मासूम. તો સીતારામ ને રે તો બધાની અઠવાડિયા વાગ્યા કેટલા ખબર હાંજના 5:30 જેવું થયું હે ને મારે એક બીના મારા પાસે કામ કરે એના પાસે સામાન લેવા જવું હે. એક ભાઈનો સામાન હે એને ઈન ડોહીને નથી રાખવા દેતી કે તું લઈ જા ને, તો એ ભાઈ તારા ઘરથી લઈ જાય. મેં કીધું ઓકે. તો એ ભાઈ આપણા જાણીતા જ છે, અમે મુંબઈ ભેગા થયા હતા અહીં ઓળખીતા હે ને સારો એવા કામ કહેવાય સારા એવા માણસ છે બધે. તો આપણી મદદ એકબીજાને કરીએ તો પછી ભગવાને આપણે સામે કારક જોવે ને. તો મારે જવું હે સામાન લેવા. તો ચલો મિલતે હે, બાય બાય. તો અટાણે વાગ્યા 7 જેવું થયું ને મને ફૂલ માથું દુખે તો ચા બનાવું. હાલો ચા पीवा. चलो चाय पीने चाय और 3 भजिए भी है और बाम तो मेरे साथ ही होता है, मेरे सुख दुख का साथी. જો મોના મારે ભેગી જોઈએ सामान लेवाने थोड़ी है જોઈએ ये और मोना जा रही है. देखो मोना ये बाय बाय. चलो तो हमें आ गए हैं पिज़्ज़ा खावा. जो आ बेन भी भाई हमारे आ रहे हैं. बताए यारा करो અમારી મોને જો બીજો ફ્રેન્ડ મળી ગયો ભાઈ, બહુ મંડા હતો ને તેના સામે. આ તો આવ્યા મોટરસાઇકલ ને જો કેમ જાય છે. બધા ખાઈ પીએ છે. તો હાલો દાયરા બધા વ્યારા કરવા. ઇન્ડિયન નો પૂગે પિઝા હે તો ખરા કઈ મજા ન આવે. હાલો તો જોવો ગાઈસ અત્યારે મેં આવી રહ્યો છે ધીમો ધીમો. અટાણે વાગ્યા હે રાતના 11:30. દેખાય સાટા પડે બહુ કઈ ખબર પડતી નથી. બધાને ગુડ નાઇટ, બાય બાય. કાલે મળ્યા. મારા ફોનની સ્ક્રીન ઝાંખી થઈ ગઈ. મેં આવ્યો હતી
બાય બાય, કાંઈ વાંધો નહીં, બ્લર છે પણ બ્યુટીફુલ છે. ગુડ શુગર.